નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર। રાજુલા તાલુકાના જાપોદર ગામના આર્મીમેન ટ્રેનિંગ પૂરી કરીને આવતા ભવ્ય સ્વાગત સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। રાજુલા તાલુકાના જાપોદર ગામના યુવાન આર્મીમેન જોડિયા કેતન દાનાભાઈ છે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના વતન જાપોદર ગામ પરત ફરતા ગામ લોકો દ્વારા એક સત્કાર સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલું। આ આયોજનમાં રાજુલા માર્કેટિંગ યાર્ડથી ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવેલી, જે જાપોદર ગામ સુધી આ રેલીનું આયોજન કરવામાં આવેલું। ત્યારબાદ જાપોદર ગામના સરપંચ એટલે કે સમગ્ર સરપંચ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ દાખરાના નિવાસસ્થાને સન્માન અને સ્વાગત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। નાના એવા ગામમાં પહેલીવાર આ યુવાન આર્મીમાં જોડાતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આ ગામમાં એક દિવાળી જેવો તહેવાર હોય તેવો એક ઉત્સાહ અને માહોલ જોવા મળ્યો। રાજુલા તાલુકાનું આ જાપોદર ગામ તમે નહીં માનો સાહેબ કે ફક્ત 600 જણાની વસ્તી ધરાવતું આવું નાનું એવું ગામ, અને તેવા નાના એવા ગામમાંથી આ યુવાન આર્મીમાંથી જોડાય અને પોતાના પરત વતન આવતા આ ગામમાં કંઈક અનોખો જ માહોલ જોવા મળ્યો અને દરેક ઘરમાં લાપસીના આંધણ મૂકાણા અને દરેક ઘરે દીવડા પ્રગટાવી અને દિવાળી જેવો માહોલ અને ઉત્સાહ ઉજવાણો। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આવા જ રાજુલા તાલુકાના સમાચારો અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરાવશો, જેથી કરીને તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। મારું નામ જોડિયા કેતન છે। હું મારું નિવાસસ્થાન જાપોદર છે ને મેં આર્મીની ટ્રેનિંગ 7.5 મહિનાની કરેલી છે। તેમાં અમને બેઝિક અને એડવાન્સ ટ્રેનિંગ શીખવવામાં આવેલી છે, જેમાં હું ગણતરી કે ટ્રેડમાં સિલેક્શન થયો હતો। એટલે મારે જેમાં તોપખાના કેન્દ્ર હૈદરાબાદમાં મારી 7 મહિનાની ટ્રેનિંગ ચાલેલી છે અને તેમાં અલગ અલગ તોપ વિશે માહિતી લઈ અને તેને ફાયરિંગ કરવાની હોય છે। કેવો આજે તમારો સન્માનનો કાર્યક્રમ કર્યો છે ગામ લોકોએ, તો આપને કેવો લાગ્યો આજનો કાર્યક્રમ? આ સન્માનનો કાર્યક્રમ મને બહુ જ ગમ્યો છે। હું મારા ગામને મારા તરફથી બહુ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તેમ નાના એવા ગામની અંદર તમે આર્મીમાં જોઈન થયા છો, લોકોને શું સંદેશો આપશો? લોકોને કેવું છે કે આર્મીમાં જોઈન થવું તે એક મહત્વની સારામાં સારી બાબત છે, કારણ કે દેશ માટે સેવા કરવી તે ભાગશાળી જે કોઈ હોય તેને જ મોકો મળી શકે છે। આજ રોજ અમારા ગામના કેતન જોડિયા આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યા। હવે આજ ઘણા વર્ષોથી અમારા ગામમાં કોઈ આર્મીમાં હતા નહીં, અને આજ અમારા ગામની મૂળ 647ની વસ્તી નાના એવા ગામમાં આજ હરખની હેલી હતી કે અમને આખા ગામને એટલો બધો ઉત્સાહ હતો, અને એ કેતન એટલો બધો દેશભક્તની એને નાનપણમાંથી એટલી બધી એનામાં શક્તિ હતી કે રોમે રોમે દેશભક્તિના એને નાનો હતો ને જે 7-8 વર્ષનો હતો ત્યારથી એને એવું હતું કે મારે આર્મીમાં જવું છે, અને આજ અમારા આખા જાપોદર ગામનો સપના પૂરા કર્યા છે અને અમારા જાપોદર ગામનું ગૌરવ વધાર્યું છે। અને આજ માર્કેટિંગ યાર્ડમાંથી મારા ગામ જાપોદરમાં મારા નિવાસસ્થાને આખા ગામે એનું સન્માન કર્યું અને બધાએ હરખ ને ઉલ્લાસથી આજ બહુ આનંદ કર્યો। આ જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।